इसे मैंने तो पलकों पे सजा कर અને પછી તમે જોશો કે તારીખમાં અને ખાસ કરીને ઇસ્લામી તારીખની અંદર જવાનોએ બહુ જ મોટો રોલ ભજવ્યો હતો. ખાસ કરીને જનાબ રસૂલ ખુદાના જમાનાની અંદર મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જવાનોએ બહુ જ મોટો રોલ કર્યો હતો. એટલે આ ઇસ્લામ જે છે આગળ વધ્યું છે. મસઅબ બિન ઉમૈર નું નામ તમે સાંભળ્યું હશે. જનાબે રસૂલ ખુદા જ્યારે મક્કાની અંદર હતા એમાં જે સૌથી પહેલા મુસલમાન થયા હતા એમાં મસઅબ બિન ઉમૈર પણ હતા. જવાન હતા અને એમના બાપ જે છે બહુ જ પૈસાવાળા હતા. બહુ જ પૈસાવાળા હતા. પણ જ્યારે ઇસ્લામના બારામાં સાંભળ્યું અને એના દિલની અંદર જ્યારે ઈમાન પેદા થયું તો એ પોતાના બાપને મૂકીને પોતાની ફેમિલીને મૂકીને પૈસાને મૂકીને એ રસૂલ પાસે આવી જાય છે. એનો બાપ કહે છે કે અગર તું ઇસ્લામને કબૂલ કરીશ હું તને આ કરી નાખીશ, તને એક પણ પૈસો નહીં મળે. કે મને કાંઈ વાંધો નથી. પૈસા બધાને મૂકીને તે રસૂલ પાસે આવી જાય છે. એ જ મસઅબ બિન ઉમૈરને જનાબે રસૂલ ખુદા મદીના મોકલાવે છે તબલીગ કરવા માટે. અને તે મસઅબ બિન ઉમૈર તે વખતે 24 વર્ષના હતા. 24 વર્ષના જવાન હતા. તે જઈને મદીનાની અંદર તબલીગ કરીને મદીના વાળાઓને અન્સારોને ઇસ્લામ તરફ દાવત આપે છે. અને જ્યારે જનાબ રસૂલ ખુદા મદીના જાય છે ત્યારે જનાબ રસૂલ ખુદાને મદીનાની અંદર આવકાર મળે છે. કોનો કામ હતો? આ જવાન મસઅબ બિન ઉમૈરનું કામ હતું. એ સિવાય તમે નામ સાંભળ્યું હશે ઉસામા બિન ઝૈદનો, કે જે 18 વર્ષના હતા ત્યારે રસૂલ ખુદાએ એમને પોતાને આર્મીનો કોમાન્ડર ઇન ચીફ બનાવ્યો હતો, મિલિટરી કોમાન્ડર બનાવ્યો હતો. આખરી વખતની અંદર જનાબ રસૂલ ખુદા જ્યારે બીમાર હતા, પોતે જિહાદમાં નહોતા જઈ શક્યા અને તે વખતે સમાચાર મળ્યા કે રોમની આર્મી જે છે તૈયાર કરીને મદીનામાં હુમલો કરવા માટે આવી રહી છે. તો જનાબ રસૂલ ખુદાએ એક આર્મીને જિહાદ માટે તૈયાર કર્યું, લશ્કરને જિહાદ માટે તૈયાર કર્યું. અને એમના મોટા કોને બનાવ્યા? ઉસામા બિન ઝૈદને, કે જે 18 વર્ષના હતા. મોટા મોટા બુઝુર્ગો પણ મૌજૂદ હતા. અને અમુક બુઝુર્ગો જે મૌજૂદ હતા એ લોકોએ શિકાયત પણ કરી કે યા રસૂલલ્લાહ, આ નાના જવાનને, નાનો છે જે 18 વર્ષનો જ છે, ગઈકાલનો જવાન છે, એને તમે અમારો ઉપરી બનાવ્યો, અમારો કોમાન્ડર બનાવ્યો, કેમ થઈ શકે? બીજા ઇનકાર કરી દીધું જવા માટે. પણ જનાબ રસૂલ ખુદા મિંબર ઉપર જઈને ખાસ ભલામણ કરી કે જવાન ભલે છે પણ એનો ઈમાન, એનો તકવા અને એની કેપેબિલિટી, જિહાદ કરવાનો જે હુનર છે એની અંદર તે પૂરેપૂરા ઉતર્યા છે. માટે એમના નીચે તમે જાઓ. ઉસામા બિન ઝૈદ એક જવાન હતા, એમને મિલિટરી કમાન્ડર બનાવવામાં આવ્યું. તે સિવાય તમે જોશો કરબલાની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના કોમાન્ડર ઇન ચીફ કોને બનાવે છે? આ પોતાનો આલમ કોને આપે છે? અબ્બાસે આલમદાર. કેટલા વર્ષના હતા? 32 વર્ષના જવાન હતા. હાલાકી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના લશ્કરમાં બુઝુર્ગો પણ મૌજૂદ હતા. પણ ઇસ્લામની અંદર કારણ કે જવાનોનો ખાસ મર્તબો હોય છે એટલા માટે અબ્બાસ આલમદારને પોતાનો આલમ આપ્યો. અને એવા ઘણા બધા કિસ્સાઓ તારીખની અંદર મૌજૂદ છે કે કેવી રીતે જવાનોએ ઇસ્લામને આગળ લઈ આવવા માટે રોલ ભજવ્યો છે. અને એ એટલા માટે હોય છે કે જવાનો જે છે હંમેશા કુરબાની દેવા માટે તૈયાર હોય છે. કુરબાનીનો જઝ્બો અગર તમે જોશો બુઢાઓમાં કે જે ઝઈફ થઈ ગયા છે અને જે જવાનો છે, અગર તમે કમ્પેર કરો, તુલના કરો તો તમે જોશો કે કુરબાનીનો જઝ્બો જે છે, સેક્રિફાઈસનો જઝ્બો જે છે જવાનોની અંદર વધારે હોય છે. શા માટે? કારણ કે એ લોકોનું દુનિયા સાથેનું જોડાણ હોય છે એ થોડું હોય છે. જ્યારે બુઢાઓ જે 60 વર્ષ 70 વર્ષ દુનિયા સાથેનો એ લોકોનો અટેચમેન્ટ અને જોડાણ જે છે એ વધારે હોય છે. એક કિસ્સો મને યાદ આવે છે કે હારૂન રશીદના જમાનાની અંદર એને કહ્યું કે મને રસૂલ ખુદાની હદીસ સાંભળવી છે. પણ એ હદીસ સાંભળવી એની પાસેથી છે કે જે રસૂલને પોતે પોતાના આંખેથી જોયો હોય. રસૂલના ખાસ સહાબી પાસેથી મને રસૂલની હદીસ સાંભળવી છે. હવે તે વખતે તકરીબન 150 કે 170 વર્ષ પસાર થઈ ગયા હતા. તો ક્યાંથી એ સહાબી મળે? તો ત્યાં કોઈ આવીને હારૂન રશીદને સમાચાર આપે છે કે એક બુઢા માણસ, બુઝુર્ગ માણસ મૌજૂદ છે
કે જેમની ઉંમર 180 વર્ષની છે, 180 વર્ષની છે, કે જે આંખથી આંધળા થઈ ગયા છે અને પગમાં પણ કમજોર થઈ ગયા છે, ચાલી શકતા નથી. તો હારૂન રશીદ હુકમ કરે છે કે એને લઈ આવવામાં આવે. એને લઈ આવવામાં આવે. એમના મોઢેથી મને જનાબ રસૂલ ખુદાએ જે પોતે સાંભળેલી હદીસ છે મને સંભળાવે. તો આવે છે અને હારૂન રશીદ એમને માન આપે છે, ઇજ્જત આપે છે. બુઝુર્ગ હતા, રસૂલ ખુદાના સહાબી હતા. તો કહ્યું કે હું તમને એટલા માટે બોલાવ્યો છું કે તમને જે પણ હદીસ યાદ હોય તો તમે મને કેવી સંભળાવો. કહ્યું કે બુઢો થઈ ગયો છું, મારો મગજ પણ કમજોર થઈ ગયો છે, પણ નહીં, મને એક હદીસ યાદ આવે છે. રસૂલ ખુદાને એક હદીસ યાદ આવે છે, એ હું તમારી સામે સંભળાવવા માંગુ છું. કે હદીસ સંભળાવી તો તે કહ્યું કે જનાબ રસૂલ ખુદાએ ઇરશાદ ફરમાવ્યું, યશીબુ ઇબ્ન આદમ વ તશુબ્બુ ફીહી ખસલતાન. ઇબ્ન આદમ ઇન્સાન જે છે, બની આદમ જે છે, એ બુઢો થાય છે અને એની અંદર એ બુઢાપાની સાથે બે વસ્તુઓ પણ, બે આદતો પણ એની સાથે જ બુઢી થાય છે. એની સાથે જ તે આદતો જે છે એ બહુ જ મજબૂત થાય છે કે જેમાં જતી નથી, એનામાંથી આ બે આદતો જતી નથી. અને પછી જનાબ રસૂલ ખુદાએ કહ્યું કે એ બે આદતો કે જે હંમેશ માટે તે બુઢા ઇન્સાનની અંદર પણ રહે છે તે હોય છે અતમા વલ અમલ, લાલચ અને હોપ, લાલચ અને આશા, મુસ્તકબલની આશા અને લાલચ. એ બે વસ્તુ બુઢામાં પણ જતી નથી, હંમેશ માટે બાકી હોય છે. અલ્લાહ તાઆલા ઇન્સાનને પેદા કર્યું છે અને એની અંદર લાલચ નાખી છે અને એક ઇમ્તિહાન છે અને એક દેખીતી વસ્તુ છે. જન્નત આપણે સારા કામ એટલા માટે કરીએ છીએ કારણ કે જન્નતની આપણી લાલચ છે. સહી વાત છે ને? આપણે ઘણી વખતે રિસ્ક હલાલ કમાવીએ છીએ એટલા માટે કારણ કે આપણને લાલચ છે કે આપણું ઘર પણ સારું હોય, આપણે રહેવા કરવાનું બધું સારું હોય, આપણે ફેમિલીની મદદ કરી શકીએ. સારી વસ્તુ છે, પણ એક હદ સુધી. પણ જ્યારે હદથી વધી જાય છે તો પછી લાલચ જે છે ઇન્સાનને ગુમરાહ કરી નાખે છે. તો હારૂન રશીદ ખુશ થયો અને હુકમ કર્યો કે એને સોનાની એક થેલી આપવામાં આવે. અશરફિયાની થેલી હતી, ભરીને એ બુઢાને આપે છે. હવે બુઢો અશરફી થેલાની જતો હતો તો બિચારો એની અશરફી થેલી હતી એ પડી ગઈ. થેલી પડી ગઈ તો એમાંથી અમુક સિક્કાઓ નીકળી ગયા અને તો એ સિક્કાઓને આંધળો હતો પોતે ભેગા કરવાનું કર્યું. પણ એમાં એને તે છતાં પણ એને એમાં સાંત્વનતા ના મળી. એ જઈને દૂર સુધી ખુરશીની નીચે બધે ઠેકાણે જેને જે પણ એક સિક્કો હતો તે ભેગા કરવાની કોશિશ કરવા લાગ્યો. તો હારૂન રશીદે કહ્યું કે સાચી વાત છે, જનાબ રસૂલ ખુદાએ સાચું કહ્યું છે કે ઇન્સાન ભલે બુઢો થઈ જાય છે પણ એની અંદર જે લાલચ હોય છે તે ક્યારે પણ જતી નથી. એક બે સિક્કા પડી ગયા છે તે છતાં પણ આખી થેલી જે છે અશરફીઓથી અને સિક્કાઓથી ભરેલી છે પણ તે છતાં એક બે પછવારે એ પડી ગયો છે. કહેવાનો મતલબ એ કે જવાનોમાં જઝ્બો કુરબાનીનો વધારે હોય છે. અગર એક વખતે તો કન્વિન્સ થઈ જાય છે કે આ વસ્તુ સાચી છે અને મને એના ઉપર અમલ કરવું છે તો એના માટે તે દરેક જાતનો સેક્રિફાઈસ કરવા માટે તૈયાર હોય છે. અને જવાનો જે છે જે પણ નવી વાત હોય છે એને ઇખ્તિયાર કરવા માટે, એને અપનાવવા માટે પણ એ તૈયાર હોય છે. કોઈ પણ નવી વસ્તુ, કોઈ પણ નવી યોજના હોય, નવો પ્રોજેક્ટ હોય તો એની અંદર જે બુઝુર્ગો હશે વધારે વિચાર કરશે કે બરાબર છે કે નથી. પણ જવાનો જે છે એ નવી વાતને, નવી યોજનાને તરત જ અપનાવી લેશે અને એના ઉપર જલ્દીથી સ્ટડી કરીને એના ઉપર અમલ કરવાનું પણ શરૂ કરી નાખશે. એટલા માટે તમે જોશો કે પૈગંબરોએ, જેટલા પણ પૈગંબરો આવ્યા અને ઇસ્લામમાં બારામાં જ્યારે તબલીગ કરી તો સૌપ્રથમ તે પૈગંબરોની વાતોને કબૂલ કરવા વાળા કોણ હતા? કોમની અંદર જવાનો હતા. કોમની અંદર બુઢાઓ પણ હોય છે, નાનાઓ પણ હોય છે, જવાનો પણ હોય છે, પણ રસૂલ ઉપર, પૈગંબર ઉપર સૌથી પહેલા ઈમાન લાવવા વાળા જે છે હંમેશા જવાનો હતા. અને એના બારામાં કુરાન મજીદની આયત છે સૂરતુલ હૂદ ની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે નબી ઇબ્રાહીમના જમાના માટે કે વમા નરાકા ઇત્તબઅકા ઇલ્લા અલ્લઝીના હુમ અરાઝિલુના બાદી રાઈ. કે જ્યારે નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામે ઇસ્લામની તબલીગ શરૂ કરી, પોતાના દીનની તબલીગ જ્યારે શરૂ કરી તો સૌપ્રથમ નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઉપર ઈમાન લાવવા વાળા જવાનો હતા. હાલાકે તે વખતે ઈમાન લાવવું બહુ જ કપરું હતું, બહુ જ કઠણ હતું, બહુ જ તકલીફ હતું. શા માટે? કારણ કે તે જમાનાની અંદર નમરૂદ મોજૂદ હતો, તે ઝાલિમ બાદશાહ મોજૂદ હતો કે જે પણ નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઉપર ઈમાન લાવતો તરત જ એને કતલ કરી નાખતો. પણ ના ડરીને જવાનીઓ આવીને નબી ઇબ્રાહીમ ઉપર ઈમાન લાવ્યા. તો એના બારામાં કુરાન મજીદ કહે છે
કે તે ફિરૌનના જે મોટાઓ હતા નબી ઇબ્રાહીમની સામે જઈને કહેવા લાગ્યા કે અમે તો જોઈએ છે કે તમારી પાસે કોઈ પણ નથી, કોઈ પણ ફોલોવર નથી, કોઈ પણ તમારો ઇત્તિબા કરવા વાળો નથી, પણ આ સિર્ફ આ નાના નાના જવાનો છે કે જે તમારી પાછળ ફરે છે. પણ એ જ જવાનો હતા કે જે નબી ઇબ્રાહીમના મુત્તબિ બન્યા, ફોલોવર બન્યા, અને એ જ લોકો દાવતને આગળ વધાવી. એ સિવાય તમે જોશો કે જનાબે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તાબીઈન પણ સૌપ્રથમ જવાનો હતા કે જે રસૂલ ખુદા ઉપર પહેલે ઈમાન લાવ્યા. અને એમાં પહેલા જવાન કે જે જનાબ રસૂલ ખુદા ઉપર ઈમાન લાવ્યા તે કોણ હતા? અલી મુર્તઝા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ હતા. સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. 13 વર્ષના હતા તે વખતે. અને બીજા જે જવાનો હતા, બિલાલ જેવા, અમાર યાસીર જેવા, અબુ ઝર જેવા જે જવાન હતા તે વખતે રસૂલ ખુદા ઉપર ઈમાન લાવ્યા. તો તે વખતે જ્યારે શિકાયત કરવા માટે કુરૈશ અબુ તાલિબ અલૈહિસ સલામ પાસે આવે છે, રસૂલ ખુદાના ચચા પાસે આવે છે, તો ત્યારે એ લોકો શું શિકાયત કરે છે? શિકાયતની અંદર કહે છે કે ઇન્ન ઇબ્ન અખીકા, કે તમારા ભાઈનો આ દીકરો જે છે મુહમ્મદ જે છે, કદ સબ્બહ આલિહતના, કે અમારા ખુદાઓને બુરું બલું કહે છે, અને પછી સફહ અહલામના, અને અમારી જે પણ એ યોજનાઓ હતા, પ્રોગ્રામ્સ હતા, એને બધાને ચોપટ કરી નાખ્યું છે. વ અફસદ શબાબના, અને મુહમ્મદ જે છે અમારા જવાનોને ફાસિદ બનાવી નાખ્યું છે એ લોકોની નજરમાં. કારણ કે એ જવાનો હતા કે જે જનાબ રસૂલ ખુદા ઉપર તે વખતે ઈમાન લાવ્યા હતા. અને હંમેશા જનાબ રસૂલ ખુદા બુઝુર્ગોને વસિયત કરતા, જવાનોના બારામાં વસિયત કરતા કે હંમેશા તમે જવાનોને સાથે રાખો, હંમેશા જવાનોને તમે રિસ્પોન્સિબિલિટી આપો, હંમેશા જવાનોને તમે કામ આપો. અગર જવાનોને તમે રિસ્પોન્સિબિલિટી નહીં આપશો તો પછી, કારણ કે એ લોકોને કામ કરવાની ઉમંગ હોય છે, દગશ હોય છે, તો અગર સીધો કામ એ લોકોને નહીં આપવામાં આવે તો એ પોતાનો ટાઈમ જે છે, પોતાની તાકાત અને કુવત જે છે, ગલત કામની અંદર ઇસ્તેમાલ કરશે. એના જ માટે જનાબ રસૂલ ખુદાએ કહ્યું ઉસીકુમ બિશબાની ખૈરા, હંમેશા હું તમને વસિયત કરું છું કે ખૈર અમલ તમે જે છે જવાનોને આપો. જેવી રીતે આપણી જમાતની અંદર અલ્હમ્દુલિલ્લાહ જવાનો આવીને વોલન્ટિયર્સનું કામ કરે છે, આગળ વધે છે, દરેક જમાતનું કામ કરે છે, એવી રીતે તમે રિસ્પોન્સિબિલિટી જવાનોને આપો કે જેથી કરીને હંમેશા લોકો સીધા રસ્તા ઉપર બાકી રહે. એટલા માટે ફઇન્નહુમ અરqu અફઈદા, કારણ કે એ લોકોના દિલ જે છે હજી સુધી નરમ હોય છે, અને જ્યાં સુધી નરમ હોય છે એ દિલની અંદર તમે ઈમાનના બીજ વાવો. કારણ કે પછી જ્યારે કઠણ થઈ જશે એ દિલ, ત્યાર પછી ઈમાન અને તકવા જે છે એ લોકોને કાંઈ પણ અસર નહીં કરે. જેવી રીતે મૌલાએ કાયનાતે નહજુલ બલાગાની અંદર ઇરશાદ ફરમાવ્યું છે ઇન્નમા કલ્બુલ હદસી કલ અર્ધિલ ખાલિયા, કે જવાનનું જે દિલ હોય છે જાણે કે એક ખાલી જમીન છે, કે જે એકદમ ફર્ટાઇલ જમીન છે, કે જેની અંદર તમે જે પણ વાવશો એ ઉગશે. તો એ જવાનના દિલની અંદર તમે નેકીના, ભલાઈના, અમલ સાલિહના બીજ વાવો તો એ પ્રમાણે તમને ફળફળાદી મળશે. આગળ વધીને લોકો કોમની ખિદમત કરશે. અને એવું નથી, અમુક દેશોની અંદર તમે જોશો કે એ લોકોએ પોતાનું કોન્સ્ટિટ્યુશનની અંદર રાખ્યું છે કે એક માણસ અમુક ઉંમર સુધી પહોંચે પછી જ તે પ્રેસિડેન્ટ બની શકે, યા તો પ્રાઇમ મિનિસ્ટર બની શકે. દાખલા તરીકે રશિયાની અંદર છે કે જ્યાં સુધી તે ઇન્સાન 60 વર્ષનો ન થાય ત્યાં સુધી તે પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર નથી બની શકતો. મોટી ઉંમરનો થાય ત્યારે જ એને લીડરશિપ દેવામાં આવે છે. બીજા દેશોની અંદર પણ આવી મુજબ મોજૂદ છે, પણ ઇસ્લામની અંદર આ મુજબ નથી. ઇસ્લામની અંદર નથી કે જે મોટો હોય એ અફઝલ હોય, જે મોટો હોય એ જ અફઝલ હોય અને એને જ લીડરશિપ દેવું જોઈએ. નહીં, અગર એ નાનો હોય પણ એની અંદર અગર કાબિલિયત હોય તો એને પણ આપણે લીડરશિપ આપી શકીએ છીએ. તમે જોશો કે જ્યારે ગદીર ખુમની અંદર મૌલાએ કાયનાતને જનાબ રસૂલ ખુદાએ અપોઇન્ટ કર્યા, લીડર બનાવ્યા, ખલીફા બનાવ્યા, વસી બનાવ્યા, ત્યારે અમુક કુરૈશના બુઝુર્ગોએ ઇમામ અલી અલૈહિસ સલામની આ ખિલાફતને ઇનકાર કર્યો. શા માટે ઇનકાર કર્યો? ઘણા બધા કારણો હતા, પણ એમાંનું એક કારણ જે પોતે પેશ કર્યું એ હતું કે ઇમામ અલી અલૈહિસ સલામ તો હજી નાના છે. હાલાંકि ઇમામ અલી અલૈહિસ સલામને તે વખતે ઉંમર 33 વર્ષની હતી, 33 યર્સના પોતે હતા, પણ 33 યર્સ હજી તો નાના છે. બુઝુર્ગો મોજૂદ છે, 60 વર્ષના મોજૂદ છે, 70 વર્ષના મોજૂદ છે, તો કેવી રીતે કે જે 33 વર્ષનો હોય એ આપણો ખલીફા બની શકે, ઇમામ બની શકે? મુમકિન નથી. આપણા ઇસ્લામની અંદર એવું નથી. ઇસ્લામની અંદર જે છે, જેની પાસે કાબિલિયત અને ઈમાન અને તકવા હોય એ લીડર બની શકે છે.
જનાબ ખુદાની ખાદી છે જે તમારી સામે પેશ કરું. વલા યહતજ મિનકુમ ફી મુખાલફતી બિસિગર સન્ની, કે તમારામાંથી કોઈ એવું ન થાય કે શિકાયત કરે કે તમે શા માટે એને લીડર બનાવ્યો છે હાલાકી એની ઉંમર નાની છે. ફલૈસલ અકબર હુવલ અફઝલ, જરૂરી નથી કે જે ઉંમરમાં મોટો હોય એ જ અફઝલ હોય, પણ એનાથી વિરુદ્ધ બલ અલ અફઝલુ હુવલ અકબર, પણ જે અફઝલ છે એ હંમેશા મોટો હોય છે. તમે એ જુઓ કે નહીં ઉંમરમાં મોટો છે, તમે એ જુઓ કે ઈમાન અને તકવાની અંદર અને કાબિલિયતની અંદર તે કેટલો દરજ્જો રાખે છે. એ પ્રમાણે એ લોકોને લીડરશિપ દેવાની જરૂર છે. તમે જોશો કે જનાબે રસૂલ ખુદા જ્યારે મક્કા આવીને ફતહ કર્યું, મક્કા હતા પછી ત્યાંથી હિજરત કરીને પછી મદીના ગયા. મદીનામાં રહ્યા પછી 8 હિજરી સનની અંદર અલ્લાહ તાલાએ એમને ફતહ કામયાબી આપી. મક્કા પાછા ગયા અને મક્કાને ફતહ કર્યું. મક્કાની અંદર યાની 15 દિવસ રહ્યા અને પછી ત્યાંથી પાછા મદીના ચાલ્યા ગયા. મદીના જ્યારે પાછા ચાલ્યા ગયા તો હવે મક્કાની અંદર કે જે હવે ઇસ્લામિક ગામ બની ગયું, ઇસ્લામિક મુલ્ક બની ગયું મક્કા, તો પછી ત્યાં કોઈ ગવર્નરને રાખવાનો વખત આવ્યો. તો તે વખતે મક્કાની અંદર કોને ગવર્નર બનાવ્યું? તે વખતે બહુ જ મોટા મોટા બુઝુર્ગો મક્કાની અંદર મોજૂદ હતા. રસૂલ ખુદાના સહાબોની અંદર પણ મોટા બુઝુર્ગ મોજૂદ હતા, પણ એમાંના એક જવાન હતા 35 વર્ષના કે જેમનું નામ તારીખની અંદર મોજૂદ છે, ઉત્તાબ ઇબ્ન ઉસૈદ. ઉત્તાબ ઇબ્ન ઉસૈદ કે જે 35 વર્ષના હતા, એમને મક્કાની અંદર ગવર્નર બનાવીને પોતે પાછા મદીના ચાલી ગયા. બુઝુર્ગોએ શિકાયત કરી કે શા માટે તમે એક 35 વર્ષના જવાનને તમે ગવર્નર મક્કાની અંદર બનાવ્યો છે? તો જનાબ રસૂલ ખુદાએ પછી લોકોને સમજાવે છે કે ઇસ્લામની અંદર એવું નથી, ઉંમર નથી. ઇસ્લામની અંદર એ જોવામાં આવે છે કે કોની પાસે કાબિલિયત મોજૂદ છે. હું તમને એક દાખલો આપું છું એક જવાનનો કે જે ઇમામે જાફર સાદિક સલવાતુલ્લાહી વસલામુ અલૈહિ નો એક ખાસ સાહાબીમાંથી હતો. આપણા માટે એક મિસાલ છે. એમનું નામ તમે સાંભળ્યું હશે. એ હતા હશામ ઇબ્ન હકમ. હશામ ઇબ્ન હકમ નાના ઉંમરના હતા ત્યારથી જ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામના તે પોતે તાલિબ હતા, સ્ટુડન્ટ હતા, વિદ્યાર્થી હતા. હંમેશા ઇમામ પાસે હતા અને પાસેથી ઇલ્મ હાસિલ કરતા હતા. અને 18 વર્ષની અંદર જ એક બહુ જ મોટા ફકીહ બની ગયા હતા. અને ઇલ્મ કલામની અંદર બહુ જ મહારત હતી. ઇલ્મ કલામ એને કહેવામાં આવે છે કે તમે કોઈ વસ્તુની અંદર, કોઈ કોન્સેપ્ટની અંદર તમે કોઈની સાથે ડિબેટ કરો અને પછી એને હરાવી નાખો. તો તે જમાનાની અંદર અમુક એવા કોન્સેપ્ટ હતા કે જે ઇસ્લામથી ખિલાફ હતા. તો જ્યારે પણ આવો મોકો આવતો તો તે વખતે ઇમામ જે છે હશામ ઇબ્ન હકમને મોકલાવતા અને ત્યાં જઈને તમે એની સાથે ડિબેટ કરો, આર્ગ્યુ કરો અને કહો કે તમે એ લોકો જે માને છે એ ગલત છે. હશામ ઇબ્ન હકમ 18 વર્ષના હતા, પણ ઇલ્મની અંદર મહારત રાખતા હતા. અને એના માટે ઇમામે કહ્યું છે કે હાઝા નાસિરુના બિકલ્બિહી વ લિસાનિહી વ યદિહી, કે હશામ જે છે અમારો નાસિર અને મદદગાર છે. પોતાના દિલથી, પોતાના હાથેથી અને પોતાના જબાનથી પણ ઇમામના નાસિર મદદગાર હતા. કારણ કે ઇલ્મને હાસિલ કરીને ઇમામને મદદ કરતા હતા દીનનો ફેલાવો કરવા માટે. આપણા માટે આ સબક છે કે જવાનો જે છે એ લોકો પાસે બીજા બુઝુર્ગો કરતા વધારે ટાઈમ હોય છે. તો એની અંદર જ્યારે એ લોકો સેક્યુલર અને એકેડેમિક એજ્યુકેશન લે છે તો સાથે સાથે એ લોકો પર જરૂરી છે કે ઇસ્લામિક નોલેજ અને ઇસ્લામિક એજ્યુકેશનને પણ હાસિલ કરે. અને હાસિલ કરીને પોતે જ્યારે કોલેજમાં અને યુનિવર્સિટીમાં જાય છે, બહાર પોતાના ફ્રેન્ડ સાથે જ્યારે જાય છે, ત્યારે ઇસ્લામના બારામાં એ લોકોને શીખવાડે. આજે મીડિયાની અંદર ઇસ્લામના વિરુદ્ધ બહુ જ બોલાઈ રહ્યું છે. તો એની અંદર ઇસ્લામને ડિફેન્ડ કરવાનું, ઇસ્લામની હિફાજત કરવાનું અને ઇસ્લામની જે સાચી તાલીમાત જે છે એ દુનિયાની સામે પેશ કરવાનું કોની જવાબદારી છે? મુલ્લાઓ આવીને મેમ્બર ઉપર બેસીને બોલી નાખે છે, પણ આ મજલિસોની અંદર ગેર મુસ્લિમ તો નથી આવતા કે જેના માટે આપણે ઇસ્લામની અંદર એ લોકોને સમજાવી શકીએ. પણ જે ગેર મુસ્લિમ કે તમે જ્યારે સ્કૂલમાં જાઓ છો, યુનિવર્સિટીમાં જાઓ છો, કોલેજમાં જાઓ છો, તમારા પડોશમાં જે છે, તમારા કામોમાં છે, તમારી ઓફિસોની અંદર જે છે, ઇલ્મ હાસિલ કરીને એ લોકોને સમજાવવાની જરૂર અને જવાબદારી જે છે એ જવાનોની છે, કે જેવી રીતે હશામ બિન હકમ કરતા હતા. તો આ ઇમામોના નાસિરીનમાંથી હતા, ઇમામોના મદદગારમાંથી હતા. આવી રીતે અગર કોઈ જવાન દીની તાલીમ હાસિલ કરીને પોતાના દોસ્તોને સમજાવે તો જાણે કે
ઇમામે ઝમાનનો નાસરીનમાંથી થઈ ગયો, મદદગારમાંથી તે થઈ જાય છે. એટલું જ નહીં, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કોની ઇબાદતને વધારે પસંદ કરે છે? જવાનોની ઇબાદત વધારે પસંદ કરે છે. બુઝુર્ગો પણ ઇબાદત કરે છે, જવાનો પણ ઇબાદત કરે છે, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ખાસ કરીને જવાનોની ઇબાદતને, એ જવાન કે જેના દિલની અંદર ખવાહિશાત હોય, પણ એ ખવાહિશાતને મૂકીને એક વખતે જ્યારે નમાઝ પડે છે, એક વખતે તે જવાન જ્યારે દુઆ કરે છે, એક વખતે તે જવાન જ્યારે તૌબા કરે છે અને ઇસ્તિગફાર કરે છે, તો એ તૌબા અને ઇસ્તિગફારને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વધારે પસંદ કરે છે. કારણ કે જવાન છે અને એના માટે રસ્તા ખુલ્લા છે પોતાની ખવાહિશાતને પૂરા કરવા માટે, ડિઝાયર્સને પૂરા કરવા માટે, પણ એ પોતાને કંટ્રોલમાં રાખીને તે અલ્લાહની ઇબાદતમાં કરે છે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની ઇબાદતને જલ્દી કબૂલ કરે છે. રસૂલ ખુદાની હદીસ છે, મા મિન શૈઇન અહબ્બુ ઇલલ્લાહ મિન શાબિન આબિદિન તાઇબિન. કોઈ એવો ઇન્સાન નથી કે જેને અલ્લાહ વધારે પસંદ કરતો હોય, પણ એ કે જે જવાન ઇબાદત કરવા વાળો હોય અને તૌબા કરવા વાળો હોય. તો જવાન જ્યારે ઇબાદત અને તૌબા કરે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને વધારે પસંદ છે. અને તમને કહું કે આપણા 12મા ઇમામ કાઈમ આલે મુહમ્મદ સાહેબ ઝમાન ઇમામ મુહમ્મદ મહદી અજલ્લાહુ તઆલા ફરજા જ્યારે આવશે, ત્યારે જવાન બનીને આવશે, જવાન બનીને આવશે. હાલાકી ઇમામને આજે કેટલા વર્ષ થઈ ગયા છે? 255 હિજરીની અંદર ઇમામની વિલાદત થઈ. આજે 1429 છે. તમે હિસાબ લગાવજો કે ઇમામના કેટલા વર્ષ થયા. પણ ઇમામ જ્યારે આવશે ત્યારે જવાન બનીને આવશે. તો એમની બીજા ઘણા બધા હશે કે જે ઇમામને ઇનકાર કરી નાખશે, પણ બીજા એવા પણ હશે કે જે ઇમામને જવાન જોઈને ઇનકાર કરી નાખશે. જેવી રીતે ઇમામ અલી અલૈહિસ સલામને કહ્યું કે આ તો 33 વર્ષના જવાન છે, અમે કેવી રીતે કબૂલ કરી? એવી જ રીતે ઇમામે મહદી જ્યારે આવશે ને જોશે કે આ તો જવાન છે, ઇનકાર કરી નાખશે. જવાન હતા. કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જવાનોને ખાસ એક મર્તબો આપ્યો છે, અને એમાં એક હદીસ છે કે જે તમારી સામે હું પેશ કરવા માંગુ છું. કહ્યું કે સબઅતુન યઝિલ્લુહુમુલ્લાહ ફી ઝિલ્લી યૌમ લા ઝિલ્લા ઇલ્લા ઝિલ્લુહ. કે કયામતના દિવસે કે જ્યારે તડકો બહુ સખત હશે, મુસીબતનો વખત હશે, પ્યાસ હશે, તો તે વખતે 7 માણસોને ખાસ છાયો આપવામાં આવશે. इसे मैंने तो पलकों पे सजा कर, खाया है जो खाना तो इसे पहले खिला कर.